આ જીવનની દોડની અંદર ઘણી બધી વાર કસોટીઓનો સામનો કરવો પડે છે અને એની અંદર એ કસોટીઓમાં આપણો વિશ્વાસ કેટલો સ્ટ્રોંગ છે, કેટલો મજબૂત છે, એની પરખ થાય છે. બાઇબલ આપણને દાનિયેલના એના મિત્રો સંબંધી જણાવે છે. એમનો જે વિશ્વાસ છે એ આપણી સમક્ષતામાં આજની મંડળીઓને અને આજના જેઓ ખ્રિસ્તમાં જીવન જીવે છે એમના જીવનમાં એ કસોટીઓ, એ સંઘર્ષો, એ પ્રશ્નો આવે ત્યારે પણ આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે પ્રભુમાં એ જાહેર કરે છે. અને બાઇબલ જે પ્રમાણે જણાવે છે, આપણે વિશ્વાસ ચમત્કાર થાય એના માટે કરવાનો નથી. આપણે ઘણી બધી વાર ચમત્કારો થાય, કાર્યો થાય એના માટે વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ એ આપણે પ્રભુ પર રાખવાનો છે. દાનિયેલનું પુસ્તક તેનો 3 અધ્યાયની અંદર જ્યારે નબૂખદનેસ્સર રાજા એ સોનાની મૂર્તિ બનાવે છે અને ત્યારે જે લોકોને કહેવામાં આવ્યું છે કે તમારે તેની પૂજા કરવાની છે, અને ત્યારે જે દાનિયેલના મિત્રો છે બહુ ગજબનું સ્ટેન્ડ લે છે. અને એ વ્યક્તિઓ બાઇબલ આપણને કહે છે 17 અને 18મી કલમ પ્રમાણે કે અમે જેના પર વિશ્વાસ કરીએ છીએ એ અમને બચાવશે, એ શક્તિમાન છે અમને બચાવવાને માટે. અને આગળ એ પ્રમાણે કહે છે, પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, તારે માનવું અને તારે જાણવું કે અમે તારા દેવોની ઉપાસના કરીશું નહીં. વાલાઓ, જીવનમાં ગમે તેવી કસોટીઓ આવે, સંઘર્ષો આવે, પણ જેના પર ભરોસો છે એ આજે પણ આપણને અગ્નિની ભઠ્ઠી હોય કે પછી સિંહોનું બિલ હોય કે ગમે તેવા સંઘર્ષો હોય, એ કદી આપણને છોડી દેતા નથી. અને પરમેશ્વરની હાજરી આપણને એ અગ્નિની ભઠ્ઠીમાં જોવા મળે છે. આજે પણ એ ગમે તેવા સંઘર્ષોમાંથી પસાર થતા હોય, આપણે વિશ્વાસ રાખીએ, મજબૂત થઈએ, પ્રભુ આપણને સફળ કરશે.